લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ ખાતે યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે આજે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે 30 જેટલા ઔદ્યોગિક એકમો સાથે ₹834 કરોડના મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી દર્શનાબેને જણાવ્યું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાઇબ્રન્ટ સમિટમાં શરૂઆત કરી તેને આજે 22 વર્ષ સફળતાપૂર્વક થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમિટને જિલ્લા કક્ષાએ લાવી સ્થાનિક કલા અને બિઝનેસને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. થયેલા MOU માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ તેને વાસ્તવિક ઉદ્યોગમાં બદલવા માટે સરકાર ઉદ્યોગપતિઓની સાથે ઊભી છે. સુરેન્દ્રનગરની વિશેષતાઓને વર્ણવતા મંત્રીએ પટોળા, ટાંગલિયા, શાલ અને સિરામિક ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે ઉમેર્યું છે, હરિઘર સ્વદેશીના મંત્ર સાથે આપણે સ્થાનિક વસ્તુઓ અપનાવવાની જોઈએ. સખી મંડળની બહેનો આજે લખપતિ દીદી બનીને આત્મનિર્ભર બની રહી છે, તે જિલ્લા માટે ગૌરવની વાત છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે જાન્યુઆરી 2026 11મી વાઇબ્રન્ટ સમિટ સુરેન્દ્રનગર માટે સુવર્ણ તક છે. ધોળીધજા ડેમ દ્વારા પાણીની સુવિધા, હિરાસર એરપોર્ટની નિકટતા અને અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવેની કનેક્ટિવિટીને કારણે સુરેન્દ્રનગરમાં રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. કુટીર ઉદ્યોગ સચિવ અને કમિશનર આદ્રા અગ્રવાલે ડિસ્ટ્રિક્ટ લેવલે પ્રોગ્રામની રૂપરેખા આપી તેનું મહત્વ સમજાવ્યું. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ વિકસિત ગુજરાત 2047 માટે વાઇબ્રન્ટ ગુજરાતનું મહત્વ સમજાવ્યું. ઉપસ્થિત સર્વે લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત ફિલ્મ રસપૂર્વક નિહાળી. બાદમાં યોજનાકીય લાભાર્થીઓનો ચેક વિતરણ કરવામાં આવ્યું. ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનો શુભારંભ બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ તેમના ઉત્પાદનો વિશે જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા. વિકસિત ગુજરાતના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે રાજકોટ ખાતે યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધ રૂપે આજે આ મીટિંગ યોજાઈ હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું વૈભવ ચોકસી, ટ્રસ્ટી નવનાથ વણિક સમાજ ભારત. આજરોજ નવનાથ વણિક સમાજ સુરેન્દ્રનગરે જે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સાથે મળી અને આગામી દિવસોમાં એક સ્થાપના દિવસ જ્યારે સુરેન્દ્રનગરનો હતો ત્યારે નો પ્લાસ્ટિક બેગ યુઝ એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ છે એનો ઉપયોગ ન કરવો એવી એક મુહિમ ચલાવેલી અને એ મુહિમના ભાગરૂપે આજરોજ સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નવનાથ વણિક સમાજ સુરેન્દ્રનગરની ટીમે આજે જે MOU કર્યા છે એના માધ્યમથી આગામી દિવસોમાં જે કાપડની થેલી આવે એના જે વેન્ડિંગ મશીન્સ જે અત્યારે વડોદરાની અંદર એ આખો પ્રોજેક્ટ કાર્યરત છે એ આગામી વર્ષોની અંદર વેન્ડિંગ મશીન અલગ અલગ જગ્યાએ જે વધારે ફૂટફોલવાળા જગ્યા છે જે બજાર પ્લેસ છે ત્યાં નવનાથ વણિક સમાજ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સાથે મળી અને ઇન્સ્ટોલ કરશે, જેના માધ્યમથી બહુ જ ઓછા ટોકન ચાર્જ ઉપર એની અંદર વેન્ડિંગ મશીનમાં થી તમે કાપડની બેગ છે એ કાઢી શકશો. તો આ માધ્યમથી સુરેન્દ્રનગર નગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને આ વાઇબ્રન્ટ સમિટમાં જે MOU થયા છે જે શહેરી વિકાસ માટે, શહેરની સ્વચ્છતા માટે અને ખાસ કરીને જે પ્લાસ્ટિક બેગ યુઝ કરીને લોકો ફેંકી દે છે અને ગાય ખાય છે એના પેટની અંદર એ પ્લાસ્ટિકનો કચરો જાય, એક જીવદયાને નો પણ સારો એવો વિષય બની શકે છે. એના માટે જીવદયાના હેતુથી અને નો પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના યુઝની મુહિમને આનાથી એક બહુ સારો વેગ મળશે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આ જે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત 2003માં એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી. ત્યારબાદ એ દર વર્ષે એ સિસ્ટમથી ચાલુ થવા લાગી. પરંતુ હું આ તબક્કે જરૂર કહીશ કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કે પહેલે જિલ્લા કક્ષાએ આ વાઇબ્રન્ટ સમિટ થાય એનો વિચાર અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો ને એના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટ થઈ છે. આજે અહીંયા 30 જેટલા MOU થયા છે અને હું એ કહીશ કે અહીંયા 30 જે MOU થયા છે એને અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું અને સરકાર તરફથી એમને જે સહાય આપવાની હશે એ આપી અને આ ઉદ્યોગકારો અને આ જે રોકાણકારો જે છે એમને સારું કામ મળે, કામની સાથે એમનું આ જે આગળ વધે એનો અમે પ્રયત્ન કરીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે અમે વાત કરી એ પ્રમાણે અલગ અલગ
ખૂબ ઉદ્યોગો છે ને એ ઉદ્યોગો આજે દેશ અને દુનિયામાં લોકો જાણે એના માટે સરકાર આ પ્લેટફોર્મ પૂરું પાડવાની છે. અને આજે વાઇબ્રન્ટ સમિટમાં અમે બધા ભેગા થઈ અને સરકાર અને ઉદ્યોગકારો સાથે રહી અને આ કામમાં આગળ વધીએ અને આવતા વખતે આજે 30 MOU થયા છે, આવતા વર્ષે આનાથી ડબલ MOU થાય એવા. સુરેન્દ્રનગરમાં જે મહાનગરપાલિકા બની છે એના કારણે સુરેન્દ્રનગરમાં ગ્રાન્ટ પણ સરકારમાંથી સારી આવશે અને જે રીતે સુરેન્દ્રનગરનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ રીતે નવા ઉદ્યોગો પણ આવશે.